ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ એમ.કે. ગઢવીએ નોંધાવેલી ફરિયાદને આધારે તોરલ અપાર્ટમેન્ટ પશુપતિ મંદિર પાસે આવેલા ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોહિતકુમાર રાજેશકુમાર પાલ ઉંમર વર્ષ 28ના કબજામાંથી અંદાજે 1.45 કિલોગ્રામ ગાંજો, 12.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ₹93,280નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો ફરાર આરોપી મિથિલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ફરાર આરોપી દીપ્તેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લાવવામાં આવ્યો હતો અને ફ્લેટમાં રાખવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાંથી તપાસ ચલાવી રહી છે.